તેમની સાથે સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર રાકેશ જોશી પણ જોઈ શકાય છે, સીએમ ભૂપેન્દ્ર પટેલ અને સાથે સાથે સીઆર પાટીલ અને કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી પણ તેમની સાથે જોવા મળી રહ્યા છે। હાલ તેઓ ખબર અંતર પૂછી અને ત્યાંથી દિલ્હી જવા માટે રવાના થઈ ચૂક્યા છે। આ થોડીવાર પહેલાના દ્રશ્યો છે જ્યારે તેઓ ઘટના સ્થળની મુલાકાત લઈને સિવિલ પહોંચ્યા હતા, તેની આ તસવીરો અમે આપને બતાવી રહ્યા છીએ। આખો દેશ હવે આ દર્દ જે છે એ અનુભવી રહ્યો છે, આખો દેશ જે છે એ દુઃખ બોડી લેંગ્વેજ જુઓ કે જ્યારે પીએમ નરેન્દ્ર મોદી કોઈની સાથે વાતચીત કરી રહ્યા છે અને આ એ વ્યક્તિ છે જે પ્લેનમાં સવાર હતો અને તેમ છતાં તે બચી ગયો છે, કારણ કે આટલી મોટી દુર્ઘટનાને તેમ છતાં જ્યારે એ બચી ગયો છે, કહેવાય છે કે રામ રાખે તેને કોણ ચાકે, પરંતુ આ એક જ વ્યક્તિ બચ્યો છે। આપણે તો ઈચ્છતા કે તમામ લોકો બચી જાય, કદાચ નાની મોટી ઈજા થાય પરંતુ બચી જાત, પરંતુ 265 લોકોના મોત થયા છે, જેમાંથી એક જ વ્યક્તિ જે પોતાની પીડા પણ વ્યક્ત કરી રહ્યો છે, દુઃખ વ્યક્ત કરી રહ્યો છે। કદાચ એને ખબર નહીં હોય કે હું શું વ્યક્ત કરું, હું આની ખુશી વ્યક્ત કરું કે હું જીવિત બચી ગયો છું, કે પછી એ દુઃખ વ્યક્ત કરું કે મારી સાથે સવાર હતા એ તમામ લોકોના ડેથ થયા છે। પરંતુ પીએમની આ જે મુદ્રા આપ જોઈ શકો છો કે નજીકથી, કારણ કે ઘાયલો છે, ઘણા લોકોને એવી ઈજાઓ થઈ છે, વધારે જોરથી તેઓ બોલી નથી શકતા, એમની વાત સારી રીતે સાંભળી શકે એ માટે નજીકથી પીએમ તેમને સાંભળવાનો પ્રયત્ન કરી રહ્યા છે। પીઠ થપથપાવીને એક આશ્વાસન આપી રહ્યા છે કે બેટા ચિંતા ના કરીશ, અમે છીએ તમારી સાથે, આ દુઃખની ઘડીમાં અમે તમારી સાથે છીએ, એ સાંત્વના પણ આપવાનો પ્રયત્ન કર્યો છે। તો પીએમ જ્યારે વાતચીત કરી રહ્યા છે આ એ વ્યક્તિની ફરી એક વખત આપણે તસવીરો પણ બતાવી રહ્યા છે। બિલકુલ, જ્યારે આ ઘટના બની હતી અને ઘણા લોકો જે અત્યારે સારવાર મેળવી રહ્યા છે તેમને તો ખ્યાલ પણ નથી કે તેમના પરિવારજનો તેમને જોવા માટે ત્યાં નીચે આવ્યા છે કે કેમ, હોસ્પિટલમાં છે કે કેમ, આ સારવાર તેમને મળી રહી છે, કારણ કે આ ઘટના બની તે વખતે બધું અચાનક અફરાતફરી જેવો માહોલ હતો અને એવી સ્થિતિમાં જ્યારે અહીંયા જે પણ ઇજાગ્રસ્તો હતા તેમને સારવાર અહીંયા આપવામાં આવી રહી છે અને એ લોકો અત્યારે સુખદ સારવાર અહીંયા લઈ રહ્યા છે અને પ્રધાનમંત્રી તેમની સાથે વાતચીત કરી રહ્યા છે, ત્યારે એક ઘરનો મોભી જ્યારે એમની મુલાકાત માટે આવ્યો હોય એ પ્રકારે તેઓ સંવાદ કરી રહ્યા છે, લાગણી વ્યક્ત કરી રહ્યા છે, સંવેદના વ્યક્ત કરી રહ્યા છે અને ઝડપથી સાજા થવા માટે પણ તેમણે કામના કરી હતી। થોડીવાર પહેલાના આ દ્રશ્યો છે જે અમદાવાદ ટ્રોમા સેન્ટર સિવિલ હોસ્પિટલના છે, જ્યાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તમામ ઇજાગ્રસ્તોને મળી અને ત્યાંથી રવાના થયા હતા। ત્યારબાદ તેઓ ગુજસેલ એરપોર્ટ ખાતે પહોંચ્યા, જ્યાં પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના પત્ની અંજલિબેન રૂપાણીને તેઓ મળ્યા છે, તેમણે પણ સાંત્વના પાઠવી હતી અને ત્યાંથી પછી તેઓ દિલ્હી જવા માટે રવાના થવાના છે। તો આ એક મોટી હવાઈ દુર્ઘટના, જે આ સદીની સૌથી મોટી હવાઈ દુર્ઘટના કહી શકાય અને એના માટે હાલ જે તપાસ જે થશે ત્યારબાદ જવાબદેહી નક્કી થશે કે કારણ શું હતું, પરંતુ અત્યારે જે છે એ મૃતકોના જે શવ છે એ એમના પરિવારજનોને સોંપવાની કામગીરી છે એ સિવિલમાં યુદ્ધના ધોરણે ચાલી રહી છે। 268 જેટલા મૃતદેહોના પોસ્ટમોર્ટમ રિપોર્ટ થઈ ચૂક્યા છે, પરંતુ 3 ડેડ બોડી છે એ પરિવારજનોને 4 ડેડ બોડી છે એ આપવામાં આવી છે। આ 4 જે છે એ મેડિકલ સ્ટુડન્ટ એટલે કે વિદ્યાર્થીઓ હતા, પરંતુ જે વિમાનમાં સવાર હતા તેમાંથી હજુ ડીએનએ ટેસ્ટ કર્યા પછી જ પરિવારજનોને આમાંથી પણ કેટલાક સ્ટુડન્ટ હશે કે જે મેડિકલ કોલેજ હોસ્ટેલમાં તેઓ જમી રહ્યા હશે, તે સમયે જ આ દુર્ઘટના સર્જાઈ હતી। કેટલાકને બચાવી નથી શકાયા કારણ કે પ્લેન જે રીતે ત્યાં પડ્યું હતું ને જે રીતે આખું કાટમાળમાં, હવે તો ખંડેરમાં પરિવર્તિત થઈ ગયો છે, એ આખી જે બિલ્ડિંગો જોવા મળી રહી છે, કદાચ આ મેડિકલ સ્ટુડન્ટ પણ હોઈ શકે છે, કારણ કે પ્લેનમાં સવાર ફક્ત એક જ વ્યક્તિ બચ્યું છે અને બાકીના જે છે, કારણ કે પ્લેનમાં સવાર 242 લોકો હતા, ક્રૂ મેમ્બરની સાથે, પાયલટની સાથે, અને એ ઉપરાંત જ્યાં પ્લેન ક્રેશ થયું એ જગ્યા બીજે મેડિકલ કોલેજની હોસ્ટેલ, જ્યાં મેસમાં રસોઈનું કામ ચાલતું હતું, જ્યાં જમવાનું કામ ચાલતું હતું, જમી રહ્યા હતા, બપોરનો સમય હતો, એટલે 1:30 વાગ્યાનો એ જમવાનો સમય હતો, આ મેડિકલ સ્ટુડન્ટ જમવા માટે આવ્યા હતા અને તે સમયે આ દુર્ઘટના સર્જાઈ અને જેના કારણે કેટલાકના મેડિકલ જે સ્ટુડન્ટ હતા તેમના મોત થયા અને આમાંથી કેટલાક ઘાયલ થયા છે, જે કદાચ આ દ્રશ્યો પીએમ જેમને મળ્યા છે તેમાંથી કેટલાક મેડિકલ સ્ટુડન્ટ પણ છે, કેટલાક લોકો નીચે સ્થાનિક પણ છે। એક ગઈકાલે વાત આવી હતી કે એક ચાની કેટલી વાળો હતો, ત્યાં પાંખિયું આવીને પડ્યું હતું પ્લેનનું અને તે પરિવાર પણ ત્યાં હતો, ચા બનાવતો હતો તેનો પરિવાર, એમને પણ ઈજાગ્રસ્ત થઈ હતી। કેટલાક લોકો જે હતા, એક બેનનો જે આ વિડીયો સામે આવ્યો છે, મને લાગે છે આ એ જ બેન છે જેનો વિડીયો સામે આવ્યો હતો, જેઓ પોતાના દીકરાને બચાવવા માટે જઈ રહ્યા હતા અને એ અત્યંત એ વિઝ્યુઅલ જોઈને આપણે ડરી જઈએ એ પ્રકારનો એ વિડીયો હતો કે પાછળ આગની જ્વાળાઓ, ધુમાડો દેખાઈ રહ્યો છે અને બેન આગળ દોડી રહ્યા છે। એ વિગતો સામે આવી હતી કે તેઓ તેમને
બચાવવા માટે તેઓ દોડી રહ્યા હતા. તો બે દ્રશ્યો બિલકુલ બંને તસવીરો દર્શકોને બતાવી દઈએ. પહેલી તસવીરમાં તમે જોઈ શકો છો જે સ્થળે આ ઘટના બની હતી, પ્લેન જ્યાં ક્રેશ થયું હતું, જે બિલ્ડિંગ પર પડ્યું હતું, એ સ્થળ અને તેનો કાટમાળ તમે જોઈ શકો છો, જ્યાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વિઝિટ કરવા પહોંચ્યા. સૌથી પહેલા તેઓ આ ઘટના સ્થળે પહોંચ્યા હતા અને તેમણે આ વિઝિટ કરી હતી. કઈ રીતે આખી ઘટના બની હતી તેને લઈને કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી જે રામમોહન નાયડુ છે એમની પાસેથી પણ માહિતી મેળવી હતી. સાથે સાથે જે એર ઇન્ડિયાના એમડી અને સીઈઓ ત્યાં પહોંચ્યા છે તેમની પાસેથી પણ તેમને વિગતો મેળવી હતી અને સમગ્ર ઘટનાક્રમથી અવગત થયા હતા. ત્યારબાદ બીજી તસવીર તમે જોઈ શકો છો જ્યાં સિવિલ હોસ્પિટલની છે. સિવિલ હોસ્પિટલમાં ઈજાગ્રસ્ત સાથે તેમણે મુલાકાત કરી. તો બંને તસવીર, પહેલી તસવીરમાં તેઓ ઈજાગ્રસ્તને મળીને તેમના ખબર અંતર પૂછ્યા, તેમને ઝડપથી સાજા થવા માટેની કામના કરી. અને બીજી તસવીરમાં તમે જોઈ શકો છો કે જે ઘટના સ્થળ છે જે આખું ખંડેર હાલતમાં પરિવર્તિત થયેલું છે, જ્યાં કાટમાળ માત્ર જે દેખાઈ રહ્યો છે, એ સ્થળે પણ પ્રધાનમંત્રી પહોંચ્યા હતા અને સમગ્ર ઘટનાક્રમથી અવગત થયા હતા. આખું ગુજરાત જ્યારે આજે હિબકે ચડ્યું છે ત્યારે સ્વાભાવિક છે કે દરેક વ્યક્તિ આ ઘટનાને જાણે ત્યારે એ દર્દ જે છે એ મહેસૂસ કરી શકે છે કે જે આજે પરિવારજનો મહેસૂસ કરી રહ્યા છે. પ્રધાનમંત્રી પણ આજે એ દર્દ સાથે અહીંયા પહોંચ્યા, એ દર્દ મહેસૂસ કરી રહ્યા છે. ગુજરાતમાં જ્યારે આ ઘટના બની છે ત્યારે આખી સરકારની આખી ટીમ જે છે એ અત્યારે આ ઘટનાક્રમમાં જે પીડિતો છે તેમની વહારે લાગેલી છે, સહાય આપવામાં લાગેલી છે, મેડિકલ ટ્રીટમેન્ટ આપવામાં લાગેલી છે અને સૌથી ઝડપી તો જે એમના મૃતદેહો છે એ પરિવારજનોને સોંપવા માટેની કામગીરીમાં લાગેલી છે. અહીંયા દર્શકોને ખાસ એ જણાવી દઈએ કે દરેક જિલ્લામાં જે લોકો આ પ્લેનમાં સવાર હતા મોટાભાગે આણંદના પણ હતા. 38 લોકો આણંદના હતા, 12 થી 15 લોકો ખેડા જિલ્લાના પણ હતા, અમદાવાદના પણ હતા અને મહેસાણા અને બનાસકાંઠાના પણ હતા. તો આ તમામ જે લોકો છે એમને ખાસ એ મેસેજ પાસ ઓન કરજો કે જે મૃતદેહો છે એ લેવા માટે સિવિલ હોસ્પિટલમાં ધસારો ન કરે, ભીડ ન કરે, કારણ કે કસોટી ભવનમાંથી જ જે છે એ ડીએનએ મેચ થયા પછી જે બોડી છે એ પરિવારજનોને સુપ્રત કરવામાં આવશે. એટલે પેનિક ન સર્જાય, એટલે થોડું ધીરજ રાખવા માટે પણ તમને ખાસ સમજ આપજો, કારણ કે આ સમય એ સમજી શકીએ છીએ કે કોઈને પણ આ બાબતે ધીરજ ન હોય. આવી ઘટના બની હોય એટલે પોતાના પરિવારજનોના જે શવ છે એ લેવા માટેની તૈયારી સાથે પરિવારજનો મોટી સંખ્યામાં આવતા હોય છે, આક્રંદ કરતા હોય છે, પરંતુ સ્થિતિને પણ સમજવી પડશે, ધીરજ રાખવી પડશે. અહીંયા ધીરજની પણ કસોટી ચોક્કસ પરિવારજનોની છે. હજુ 1-2 દિવસ લાગી શકે છે પરિવારજનોને મૃતદેહ મેળવવામાં, કારણ કે જેના ડીએનએ મેચ થશે એ જ ડીએનએ ના મૃતદેહને તેના પરિવારજનોને સોંપવામાં આવશે. અત્યાર સુધી 202 જેટલા જે પરિવારજનોના ડીએનએ છે એ થઈ ચૂક્યા છે. બાકીના પણ ડીએનએની જે કામગીરી છે એ ચાલી રહી છે. જે લોકો વિદેશના છે, ખાસ કરીને યુકેના સૌથી વધારે વિદેશી પ્રવાસીઓ આ પ્લેનમાં સવાર હતા, એટલા માટે જ બ્રિટિશ હાઈ કમિશનના જે ઉચ્ચ અધિકારીઓ છે તેઓ પણ અત્યારે અહીંયા ગુજસેલ એરપોર્ટ ખાતે પહોંચ્યા. તેઓ પણ અહીંયા આવ્યા હતા, ઘટના સ્થળની પણ મુલાકાત કરીને ગયા છે. થોડીવાર પહેલા જ જ્યારે પ્રધાનમંત્રીએ મુલાકાત કરી ત્યારબાદ બ્રિટિશ હાઈ કમિશનના જે કર્મચારીઓ છે તેઓ પણ આ ઘટના સ્થળની મુલાકાત માટે પહોંચ્યા હતા અને જે બ્રિટિશ નાગરિકોના મૃત્યુ થયા છે તેની પણ તેઓ વાતચીત અને મદદ માટે જરૂરી સંવાદ કરી અને ત્યાંથી રવાના થઈ ગયા. હાલ જે તસવીરો આપણે બતાવી રહ્યા છીએ, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઘટના સ્થળની મુલાકાત લઈને અને ત્યારબાદ તેઓ સિવિલ પહોંચ્યા. સિવિલમાં ઈજાગ્રસ્તોના ખબર અંતર લીધા. દેશ પર જ્યારે દર્દનું આભ ફાટ્યું છે ત્યારે સૌ કોઈની આંખો નમ છે. આખું ગુજરાત આજે હિબકે ચડેલું છે. અમદાવાદમાં સૌ કોઈ વ્યક્તિ આજે આ ઘટનાક્રમને લઈને સૌની આંખોમાં આંસુ છે અને સૌ અત્યારે દુઃખ અનુભવી રહ્યો છે, કારણ કે ઘટના જ એટલી મોટી બની છે, એટલી મોટી દુઃખદ ઘટના બની છે કે અત્યાર સુધી કોઈએ ક્યારેય જોઈ ન હોય. સદીની આ સૌથી ખરાબ દુર્ઘટના કહી શકીએ આપણે, કારણ કે આ પ્લેન જ્યારે ક્રેશ થયું ત્યારે પહેલાં તો કોઈને માનવામાં નહોતું આવતું કે આ પ્લેન ક્રેશ થયું હશે. બની શકે કે કોઈ મોકડ્રીલ તો નહીં હોય, પરંતુ જ્યારે આ ઘટના સામે આવી, જ્યારે ખબર પડી કે આટલી મોટી ઘટના બની ગઈ છે અમદાવાદમાં, ત્યારે અફરાતફરી મચી. આનંદ ફાનંદમાં ફાયર બ્રિગેડની ટીમો અહીંયા પહોંચવા લાગી અને ત્યારબાદ આખા અમદાવાદમાં દોડભાગ અને નાસભાગ મચી ગઈ હતી. ગઈકાલની આખી ઘટનાક્રમ તમે જુઓ તો આ પરિસ્થિતિ જ્યારે સૌએ જોઈ કે આ ખરેખર આવી ઘટના બની ગઈ છે અને મોટા ભાગે અંદર જે સવાર હતા જે મુસાફરો એ તમામના મૃત્યુ થયા છે, ત્યારે આ ઘટનાક્રમને લઈને સૌ કોઈને એ હતપ્રભ બની ગયા, સૌ કોઈ અચંબિત બની ગયા કે આ ઘટના આખરે કેવી રીતે બની. હવે જો કે તપાસનો વિષય છે.